Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Budhi Polytechnic, Navsari. Today I will discuss about the topic static characteristics of some instruments. કેટલાક સાધનોના સ્થાયી લક્ષણો વિશેની સમજ આપણે મેળવીશું. તો આ વિભાગમાં આપણે સ્પ્રિંગ બેલેન્સ, પ્રેશર ગેજ, સ્પીડોમીટર, ટેકોમીટર, વોલ્ટમીટર, વર્નિયર કેલિપર, એલવીડીટી ટાઈપ પ્રેશર ગેજ જેવા ઇન્સ્ટ્રુમેન્ટ્સના સંદર્ભમાં આગળ આપેલા લાક્ષણિક સ્થાયી લક્ષણો વિશેની સમજ મેળવીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્થાયી લક્ષણોની ડેફિનેશન્સ જોઈ ગયા હતા. એ મુજબ આપણે આ જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ્સના સ્થાયી લક્ષણોની સમજ મેળવીશું. તો સૌપ્રથમ આપણે લઈએ સ્પ્રિંગ બેલેન્સ. તો આ ઇન્સ્ટ્રુમેન્ટ વજન માપવા માટે યુઝ થાય છે. એના બધા કાપા વચ્ચેનું અંતર એક સરખું હોય છે. આથી એ લિનિયારિટીનો ગુણ ધરાવે છે. એક જ વજનનું માપ અલગ અલગ સમયાંતરે લેવા છતાં માપની કિંમતમાં કોઈ જ ફેરફાર મળતો નથી. મીન્સ કે આપણને એક સરખું રીડિંગ દરેક વખતે મળે છે, એટલે એ પ્રિસિશનનો ગુણ પણ ધરાવે છે. સ્પ્રિંગની સ્ટીફનેસને કારણે માપ ઇલાસ્ટિક લિમિટની અંદર જ લેવામાં આવતું હોવાથી એ એક્યુરેટ રીડિંગ આપે છે, એટલે કે એની એક્યુરેસી સારી છે. સ્પ્રિંગ બેલેન્સ ઉપર લટકાવવામાં આવેલું ઓછામાં ઓછું વજન, જેને કારણે પોઇન્ટર ખસવાની શરૂઆત કરે છે, તેને તેની થ્રેશોલ્ડ વેલ્યુ કહે છે. અને શૂન્યથી થ્રેશોલ્ડ વેલ્યુ વચ્ચેની રેન્જને ડેડ ઝોન કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે માપ વધારીએ છીએ તો પોઇન્ટર આઉટપુટ પર ખસતો નથી. પછી થોડું માપ હજુ વધારીશું તો પોઇન્ટર ખસશે. તો જેટલા માપ પર પોઇન્ટર પહેલાં સ્ટાર્ટિંગમાંથી ખસવાની શરૂઆત કરશે એટલું માપને એની થ્રેશોલ્ડ વેલ્યુ કહેવાશે. અને જેટલું વજન વધારવા છતાં પણ એ ખસશે નહીં તો એટલી રેન્જ જે છે એને ડેડ ઝોન કહેવાશે. ફોર એક્ઝામ્પલ, સ્પ્રિંગ બેલેન્સ પર 5 kgનું વજન લટકાવેલું છે અને પોઇન્ટર 5 kg બતાવે છે. હવે જ્યારે આ વજનમાં આપણે 0.1 kg એટલે કે 100 ગ્રામ જેટલું વજન વધારીશું અને પોઇન્ટર પ્રતિભાવ દર્શાવે છે, એટલે કે પોઇન્ટર ખસશે, સ્કેલ પર એ મૂવ થશે અને 0.1 kgથી ઓછું વજન વધારતા પોઇન્ટર કોઈ પણ પ્રતિભાવ આપતો નથી, તો 0.1 kg સાધનનું રિઝોલ્યુશન કહેવાશે. બરાબર. 5 kgનું ટૂંકમાં આપણે વજન લટકાવેલું છે 5 કિલોનું. એના પછી આપણે 100 ગ્રામ બીજું વજન વધારીશું અને પોઇન્ટર જો ખસે તો એ એનું રિઝોલ્યુશન કહેવાશે. 100 kg કરતાં આપણે ઓછું, સપોઝ 100 ગ્રામ કરતાં ઓછું 50 ગ્રામ જ વજન આપણે વધારીએ અને પોઇન્ટર ખસે નહીં તો એ એની ડેડ રેન્જમાં આવે છે, એટલે કે એ ખસતું નથી. 90 ગ્રામ જેટલું વજન વધારીશું તો પણ ખસતું નથી, તો એ એની ડેડ રેન્જમાં જ આવે છે એમ આપણે કહી શકીએ. બરાબર. પણ જો 100 ગ્રામ વજન વધારીશું તો પોઇન્ટર આપણને ઇન્ડિકેટ કરશે રીડિંગ, તો એ એની થ્રેશોલ્ડ વેલ્યુ રિઝોલ્યુશન કહેવાશે. બરાબર. આપણને રિઝોલ્યુશન અને થ્રેશોલ્ડ બંને એક સરખા લાગે છે, પણ રિઝોલ્યુશન એ 0 પોઈન્ટ સિવાયના કેલિબ્રેશન કર્વના પોઈન્ટની થ્રેશોલ્ડ વેલ્યુ છે. બરાબર. થ્રેશોલ્ડ આપણે સ્ટાર્ટિંગમાં યુઝ કરતા હતા કે જ્યારે ઇનપુટ આપણે વધારતા જઈએ અને પોઇન્ટર સ્ટાર્ટ કરશે આપણને આઉટપુટ બતાવવાનું, એ એની થ્રેશોલ્ડ વેલ્યુ કહેવાશે. અને પછી આપણે વજન જેમ જેમ વધારતા જઈએ અને જેટલા વજન પર પોઇન્ટર આપણને રિસ્પોન્સ આપશે એ વેલ્યુને આપણે રિઝોલ્યુશન તરીકે ઓળખીશું. ધારો કે વજનના માપમાં 0.5 kgનો તફાવત કરતા, એટલે કે 0.5 kg વજન કાઢી લેતા જો સ્પ્રિંગ બેલેન્સનું રીડિંગ એક સ્કેલ ડિવિઝન બદલાય તો સેન્સિટિવિટી એની 0.5 kg પર એક સ્કેલ ડિવિઝન કહેવાશે. જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ્સનો યુઝ લાંબા સમય સુધી કરવામાં નહીં આવે ત્યારે એની અંદર ડ્રિફ્ટ નામની ક્ષતિ ઉત્પન્ન થાય છે, જેને કારણે રીડિંગ વારંવાર લેતા એકનું એક રીડિંગ મળતું નથી. ઇન અધર વર્ડ્સ આપણે કહીએ તો ઇન્સ્ટ્રુમેન્ટ એની પ્રિસિશન ગુમાવે છે. જો ડ્રિફ્ટ જેવી ક્ષતિ ઉદ્ભવેલી નહીં હોય તો રિપ્રોડ્યુસિબિલિટી અને પ્રિસિશન બંને એક જ સરખા લક્ષણો કહેવાશે, એટલે કે સમાનાર્થી લક્ષણો કહેવાશે. એ જ રીતે આપણે સેકન્ડ વન જોઈએ, પ્રેશર ગેજ. તો પ્રેશર ગેજની એક્યુરેસી એટલે કે પ્રેશરની માપેલી કિંમત અને પ્રેશરની સાચી કિંમત બે વચ્ચેના તફાવતને આપણે પ્રેશર ગેજ સ્કેલની મેક્સિમમ કિંમત વડે ભાગી નાખીશું
અને ઇન્ટુ 100 કરીશું તો આપણને એક્યુરેસી પર્સન્ટેજમાં મળશે. પ્રિસિશન તો એપ્લાઇડ પ્રેશરની એ જ કિંમત માટે દરેક વખતે પ્રેશર ગેજનું રીડિંગ એક સરખું હોય તો આ ગેજ પ્રિસિશન ધરાવે છે એમ આપણે કહી શકીએ. એક સરખું જ ઇનપુટ આપણે દરેક વખતે આપશું અને દરેક વખતે આપણને એક સરખું જ આઉટપુટ મળતું રહેશે તો એ પ્રિસિશન ધરાવે છે એમ આપણે કહી શકીએ. લિનિયારિટી તો ઇનપુટ અથવા એપ્લાઇડ પ્રેશર અને આઉટપુટ પ્રેશર વચ્ચેનો ગ્રાફ સીધી લીટી દર્શાવે અથવા ગેજ સ્કેલના કાપા વચ્ચેનું અંતર સમાન હોય તો તે લિનિયારિટી ધરાવે છે એમ કહી શકાય. એટલે જેટલા પ્રમાણમાં આપણે ઇનપુટ આપીશું એટલા જ પ્રમાણમાં આઉટપુટમાં આપણને વધારો મળશે, બંને સમપ્રમાણમાં હશે તો એ લિનિયર ઇન્સ્ટ્રુમેન્ટ છે એમ કહી શકાય. સેન્સિટિવિટી એટલે સ્કેલ પર પોઇન્ટરનું વિચલન ડિવાઈડ બાય ઉપરોક્ત વિચલન માટે જરૂરી પ્રેશર. જે રીતે આપણે સેન્સિટિવિટીની ડેફિનેશનમાં જોઈ ગયા આઉટપુટ બાય ઇનપુટ, તો પ્રેશર ગેજ માટે આઉટપુટ શાનાથી મળશે? આપણને પોઇન્ટર ડિફ્લેક્ટ થશે એના પરથી, એટલે પોઇન્ટરનું ડિફ્લેક્શન ડિવાઈડ બાય એના માટે જરૂરી પ્રેશર, આઉટપુટ ડિવાઈડ બાય ઇનપુટ. ઇનપુટ એટલે આપણે જે પ્રેશર આપવાનું છે એ, તો એ બેનો રેશિયો એટલે સેન્સિટિવિટી કહેવાશે. ફોર એક્ઝામ્પલ પોઇન્ટરનું ડિફ્લેક્શન 20 mm હોય અને એ વખતે પ્રેશરનો તફાવત 30 બાર હોય તો સેન્સિટિવિટી 20/30 mm/bar કહેવાશે. હવે જે રીતે આપણે સ્પ્રિંગ બેલેન્સ અને પ્રેશર ગેજ જોઈ ગયા એ જ રીતે સ્પીડોમીટર અને ટેકોમીટર પણ આવશે, પણ એ સિવાય આપણે બીજું જોઈ લઈએ. સેન્સિટિવિટી પછી આવે છે રિઝોલ્યુશન. તો ફોર એક્ઝામ્પલ આપેલા પ્રેશર P1માં રીડિંગ R1 જેટલો વધારો થાય છે, બરાબર. P1માં વધારો થાય છે અને એ P2 બને છે, એટલે કે રીડિંગ R1 પરથી R2 આપણું થાય છે, જેથી પોઇન્ટર રીડિંગ R1 પરથી ખસવાનું શરૂ કરે છે અને R2 દર્શાવે છે. તો આ સમયે પ્રેશરમાં થતો તફાવત એટલે કે P2 - P1 એ ઇનપુટ પ્રેશરના વધારાની નાનામાં નાની કિંમત છે, જેને રિઝોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે થ્રેશોલ્ડ અને ડેડ ઝોન. ફોર એક્ઝામ્પલ પ્રેશર ગેજ 0 રીડિંગ પર છે, હવે તેને આપણે પ્રેશર આપવાનું શરૂ કરીએ છીએ તો ઇનપુટ પ્રેશરમાં ધીમે ધીમે અમુક મર્યાદા સુધી વધારો કરવા છતાં પોઇન્ટર કંઈ પણ રીડિંગ દર્શાવતો નથી, પણ આ પ્રેશર અમુક હદ સુધી, ધારો કે P સુધી વધારવામાં આવે છે અને તે વખતે પોઇન્ટર 0 રીડિંગથી જમણી તરફ ખસવાનું શરૂ કરે છે. તો આ સંજોગોમાં થ્રેશોલ્ડ ઇક્વલ ટુ ઇનપુટ પ્રેશરની મહત્તમ કિંમત, જેને પોઇન્ટર રિસ્પોન્સ આપે છે એટલે કે P કહેવાય છે. અને ડેડ ઝોન એટલે ડેડ ઝોન કોને કહેવાશે? તો 0થી P પ્રેશર સુધીની રેન્જ, જે દરમિયાન પોઇન્ટર કંઈ પણ રિસ્પોન્સ આપતો નથી એટલે કે આઉટપુટ દર્શાવતો નથી, તો એને ડેડ ઝોન કહેવામાં આવે છે. આ જે આપણે 6 ડેફિનેશન જોઈ ગયા પ્રેશર ગેજની અંદર, એ જ ડેફિનેશન આપણે સ્પીડોમીટર અને ટેકોમીટરમાં પણ લખી શકીએ. હવે આપણે જોઈએ વોલ્ટમીટર તેમજ બીજા બધા સાધનો. તો વોલ્ટમીટરનો યુઝ શાના માટે થાય છે? તો વીજનું દબાણ અથવા વીજ તફાવત માપવા માટે યુઝ થાય છે. એની અંદર આપણે 3 ડેફિનેશન જોઈએ: એક્યુરેસી, પ્રિસિશન અને લિનિયારિટી. તો આપણી પાસે વોલ્ટમીટર ફોર એક્ઝામ્પલ 0થી 100 વોલ્ટની રેન્જનું છે. જો 50 વોલ્ટ ઇનપુટ આપતા વોલ્ટમીટર 50 વોલ્ટ અથવા તો તેની એકદમ નજીકનું રીડિંગ બતાવે તો એમ કહી શકાય કે વોલ્ટમીટરની એક્યુરેસી સારી છે. જેટલું ઇનપુટ આપીએ એટલું જ આપણને આઉટપુટ બતાવે છે, એટલે કે એક્યુરેસી આપણી સારી છે એમ આપણે કહી શકીશું. જે એનું એકચ્યુઅલ રીડિંગ છે એની નજીક જ આપણને માપ બતાવે તો એક્યુરેસી સારી છે. જો રીડિંગ 50 વોલ્ટ કરતાં ઘણું વધારે અથવા ઘણું ઓછું બતાવે તો વોલ્ટમીટર એક્યુરેટ નથી અથવા એની એક્યુરેસી સારી નથી એમ આપણે કહી શકીએ, એટલે કે એની અંદર એરર છે. જો આ જ 50 વોલ્ટનું ઇનપુટ વારંવાર વોલ્ટમીટરને આપીએ અને વોલ્ટમીટર દરેક વખતે એકનું એક જ રીડિંગ બતાવે તો કહી શકાય કે વોલ્ટમીટર પ્રિસિશન છે. એટલે આપણે એક જ ઇનપુટ આપીએ અને એક જ આઉટપુટ આપણને વારંવાર મળશે તો એ પ્રિસિશન છે એમ કહી શકાય. જો આ વોલ્ટમીટરમાં દરેક કાપા વચ્ચેનું અંતર એક સરખું હોય તો વોલ્ટમીટર લિનિયર છે એમ કહી શકાય. થેન્ક યુ.